વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બાયસેગ પર પ્રસારિત થનારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાના યુનિટ 7 વિશે જાણકારી મેળવવાના છીએ. તો આવો આપણે પીપીટી દ્વારા એની શરૂઆત કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક પંજો દેખાય છે, બરાબર? અને આના ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે આજે આપણે કયું ચેપ્ટર ભણવાના છીએ. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 7 રીડ 1 મંકીઝ પો. મારું નામ છે હિમાલય રાવલ. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. પીપીટીમાં જોઈએ. ડુ યુ બિલીવ ઇન મિરેકલ્સ? હવે મિરેકલ્સ એટલે આપણને ખબર છે કે ચમત્કાર. અત્યારની દુનિયા ચમત્કારમાં માનવાવાળી છે. તો આ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં એક સરસ મજાની નાનકડી વાર્તા હું તમને કહેવા જઈ રહ્યો છું. જોઈએ. Once there was a king. He had a very beautiful little sweet daughter. He loved his daughter a lot. He was a little greedy too. અહીંયા આપણે સહેજ સમજીએ કે એ જે રાજા હતો, he was a little greedy. ગ્રીડીનો અર્થ થશે લાલચુ. રાજા હતો અને એ લાલચુ હતો. In his dreams, he wanted to make a palace of gold. જો રાજા પણ લાલચુ હતો અને એના સ્વપ્નમાં એક પેલેસ બનાવવા માંગતો હતો. શેનો? ઓફ ગોલ્ડ. સોનાનો આખો મહેલ બનાવવાની એની ઈચ્છા હતી. Once on his return trip from hunting, he saw an injured old sadhu. એક વખત એ શિકાર કરીને જ્યારે રાજા રિટર્ન પાછા વળી રહ્યા હતા ત્યારે એમણે એક ગરડા સાધુને જોયા, સાધુ મહાત્માને જોયા. He gave first aid treatment to the sadhu. અને પછી એમણે શું કર્યું? ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ટુ ધ સાધુ. એ સાધુને એક પ્રાથમિક સારવાર, ઇન્જર્ડ થયેલા હતા એટલે એમને પ્રાથમિક સારવાર એમણે કરી. ધ સાધુ બીકેમ વેરી હેપી. અને આનાથી એ સાધુ ખૂબ જ ખુશ થઈ ગયા. એન્ડ ગેવ કિંગ અ મેજિકલ પાવર. અને રાજાને એક મેજિકલ પાવર, એક જાદુઈ પાવર આપ્યો. હવે જોજો, મિરેકલ, ચમત્કારની વાત છે. એમને કેવો મેજિકલ પાવર આપ્યો પેલા સાધુએ? He said, say gold, gold, all gold, and everything you touch will turn into gold. જો કેવો મેજિકલ પાવર કે ફક્ત તમે બોલો કે ગોલ્ડ, ગોલ્ડ, ઓલ ગોલ્ડ, અને શું થશે? એવરીથિંગ યુ ટચ વિલ ટર્ન ઇન્ટુ ગોલ્ડ. તમે જે કંઈ પણ અડશો એ બધું જ સોનાનું થઈ જશે. આવી વાત આવે એટલે આપણને પણ અંદર ખાને એવી ઈચ્છા થાય, કાશ મારી પાસે પણ આવો મેજિકલ પાવર હોત તો. પણ આપણે કહીએ છીએ ને કે આવા દરેકની અંદર કંઈક ને કંઈક શરત આપવામાં આવેલી હોય છે. આ વસ્તુની અંદર શરત શું હતી? બટ યુઝ ઇટ ફોર સમ કાઇન્ડ પર્પઝીસ. કંઈક કાઇન્ડ પર્પઝ, એનો દયાપૂર્ણ, કંઈક સારા હેતુ માટે આનો ઉપયોગ કરવો. દેટ વિલ ગીવ યુ મોર હેપીનેસ. અને એનો ફાયદો શું થશે?
એનાથી આપણને વધારે ખુશી મળશે. ધ કિંગ થોટ ટુ ચેક ફોર દેટ પાવર આફ્ટર અ ફ્યુ ડેઝ. હવે રાજા તો અત્યારે તો ખુશ થઈ ગયા, કારણ કે એમને એવો મેજિકલ પાવર મળ્યો કે એ જ્યારે ગોલ્ડ ઓલ ગોલ્ડ બોલશે ત્યારે એ તમામ વસ્તુ જેને અડશે એ બધી જ વસ્તુ સોનાની થઈ જવાની છે. અને આપણે આગળ જોયું કે રાજા સ્વભાવે લાલચુ હતા. હી વોઝ ગ્રીડી. ધ કિંગ થોટ ટુ ચેક ફોર દેટ પાવર આફ્ટર અ ફ્યુ ડેઝ. કેટલાક દિવસો પછી એમણે એ પાવર, એ જે મેજિકલ પાવર પેલા જે સાધુએ આપ્યો હતો, એ સાચો છે કે નહીં એ ચેક કરવા માટેનો વિચાર આવ્યો. કે સાધુ તો કહીને જતા રહ્યા કે આવું કરજો, બધું જ સોનાનું થઈ જશે, પણ હવે એનું ટેસ્ટિંગ કરે ખબર પડે. એઝ સુન એઝ હી ચેન્ટેડ ધ વર્ડ્સ, અને જેવા એ રાજાએ પેલા શબ્દોનું રટણ કર્યું. કયા શબ્દો? ગોલ્ડ, ઓલ ગોલ્ડ. જેવા આ શબ્દોનું રટણ કર્યું, ધ મેજિકલ પાવર ગોટ એક્ટિવેટેડ. ત્યારે આ શબ્દોની જે જાદુઈ અસર હતી ને એ એક્ટિવેટ થઈ ગઈ. એન્ડ ઈચ થિંગ હી ટચ્ડ, અને એ રાજા જે કોઈ પણ વસ્તુને ટચ કરે, સ્ટાર્ટેડ ટર્નિંગ ઇન્ટુ ગોલ્ડ. એ વસ્તુ સોનામાં પરિવર્તિત થઈ ગઈ. હી વોઝ સો હેપી that he kept on touching all the things around. સ્વભાવે તો રાજા લાલચુ હતો જ, એટલે એમણે શું કર્યું? he was so happy, એટલા બધા ખુશ હતા કે he kept on touching all the things around. આસપાસની તમામ વસ્તુઓને એ અડવા લાગ્યા. હવે શું થાય છે? બધું જ સોનાનું તો થવા લાગ્યું. સડનલી, અચાનક, The beautiful little princess rushed to him. અચાનક શું થયું? The beautiful little princess, એમની જે નાનકડી સુંદર મજાની રાજકુમારી હતી, rushed to him, દોડીને એમના તરફ આવી. He caught her. એમણે, રાજાએ એને પકડી. Hugged her tightly, અને એને ભેટી પડ્યા ટાઇટલી. Suddenly what he saw was not his daughter. શું થયું હશે? અચાનક what he saw, એને જે જોયું ને, was not his daughter. એ એમની દીકરી ન હતી, but a gold statue of his daughter. પણ એમની દીકરીનું એક ગોલ્ડ સ્ટેચ્યુ થઈ ગયું હતું. કેમ થયું? તો એમણે જે પેલા શબ્દોનું રટણ કર્યું હતું, ગોલ્ડ, ઓલ ગોલ્ડ, અને આની જાદુઈ અસર શું હતી? કે એ જે કંઈ પણ વસ્તુઓને અડે બધું જ સોનાનું થઈ જાય. એમની દીકરી આવી, એમને ભેટી પડી, અને અચાનક રાજાએ જોયું તો એમની દીકરી એક સોનાનું સ્ટેચ્યુ બની ગઈ હતી. હી બીકેમ વેરી સેડ. હવે એ રાજા ખૂબ ઉદાસ થઈ ગયા. વિચારો, આપણી એ પરિસ્થિતિ શું થાય કે આવી જ રીતે આપણી સાથે પણ કંઈક થયું હોય તો? હી બીકેમ વેરી સેડ, ખૂબ ઉદાસ થઈ ગયા. એન્ડ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ હી હેડ ગેઇન્ડ. હવે વિચાર કરવા લાગ્યા કે વોટ હી હેડ ગેઇન્ડ, કે એમણે શું મેળવ્યું, એન્ડ વોટ હી હેડ લોસ્ટ, અને એમણે શું ગુમાવ્યું. જિંદગીમાં ઘણું બધું મેળવીએ, ઘણા બધા પૈસા મેળવીએ, પણ જો આપણો પરિવાર ના હોય તો એ પૈસા કંઈ કામે આવતા નથી. ઘણા બધા લોકો આવું વિચારતા હોય છે, અને એટલા માટે એ ઘણા સારા કાર્યો પણ કરતા હોય છે. ભગવાનને એવી પણ પ્રાર્થના કરતા હોય છે કે ભગવાન, મને પૈસા થોડા ઓછા મળશે તો ચાલશે, પણ મને સુખ ચેનવાળો પરિવાર આપજો. એટલે અહીં શું થયું? હી બીકેમ વેરી સેડ એન્ડ હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ હી હેડ ગેઇન્ડ. રાજા સમજી જ ના શક્યા કે એમણે મેળવ્યું શું છે. કારણ કે એમની જે ઈચ્છા હતી, એમનું જે સ્વપ્ન હતું, પેલેસ બનાવવાનું, મહેલ બનાવવાનો, સોનાનો મહેલ બનાવવાનો, આ વિશ દ્વારા, આ ઈચ્છા દ્વારા એ પૂરી કરી શકે એમ હતા. પણ જ્યારે એમની દીકરી એમને અડી અને એમની દીકરી સોનાનું સ્ટેચ્યુ થઈ ગયું, પછી
એ રાજાને સમજાયું કે એમણે દુનિયામાં શું મેળવ્યું છે એન્ડ વોટ હી હેડ લોસ્ટ, અને એમણે શું ગુમાવ્યું છે. હવે ઓલ ધ ગોલ્ડ હી હેડ, એમની પાસે જે કંઈ સોનું હતું, વોઝ ઓફ નો યુઝ, એ કોઈ જ ઉપયોગનું ન હતું. કેમ? એઝ હી હેડ લોસ્ટ ધ રિયલ ગોલ્ડ ઓફ હિઝ લાઈફ, કારણ કે એમણે એમના જીવનનું જે ખરું સોનું હતું, શું હતું એમના જીવનનું ખરું સોનું? બરાબર, એમની દીકરી, એમની જે પ્રિન્સેસ નાનકડી લિટલ સ્વીટ ડોટર હતી, એ એમના જીવનનું ખરું સોનું હતું. એ હવે એમની પાસે ન હતું. હવે જે કંઈ સાચું સોનું હતું એ એમના માટે કોઈ જ ઉપયોગનું ન હતું. તો મિત્રો, આવી એક આ ચમત્કાર વિશેની વાત છે. આ વાતની અંદર આપણે એ જાણ્યું કે આવો જ જાદુ આપણી પાસે હોય તો આ જાદુથી આપણને ફાયદા તો થાય છે, પણ આ ફાયદાની સાથે સાથે આપણને કેટલાક નુકસાન પણ થાય છે. બરાબર? હવે આ હતી આપણા ચેપ્ટરની શરૂઆત માટેની એક વાર્તા. હવે આપણે આપણો જે યુનિટ છે મંકીઝ પો, એની તરફ આગળ વધીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ચેપ્ટર ઇન બ્રીફ. મંકીઝ પો એ W. જેકબ્સ દ્વારા લખાયેલી એક સરસ મજાની, આપણને રસ પડે એવી એક સુપરનેચરલ સ્ટોરી છે. તેમના દ્વારા લખાયેલી આ વાર્તા સૌથી વધારે પ્રચલિત થઈ હતી. એમણે ઘણી બધી સ્ટોરીઝ લખી હતી, પણ એમાંની આ સ્ટોરી, એમાં આપણે કહીએ કે સહેજ હોરર સ્ટોરી જેવી છે, જે સૌથી વધારે પ્રચલિત થઈ હતી. જો આ પાઠ વિશે ટૂંકમાં વાત કરું તો મને આ વાર્તાને અલાદીનના જાદુઈ ચિરાગ સાથે સરખાવી ગમશે. આપણે જેમ અલાદીનના જાદુઈ ચિરાગ વિશે જાણીએ છીએ કે આ જાદુઈ ચિરાગ એવો હતો કે એના દ્વારા આપણે જે ધારીએ એ માંગી શકતા હતા અને એની પાસે જે કામ કરાવવું હોય તે કરાવી શકતા હતા. ટીવી સિરિયલના માધ્યમ દ્વારા પણ આપણે આ અલાદીનના જાદુઈ ચિરાગ વિશેની ઘણી બધી વાર્તાઓ જોઈ હશે. પુસ્તકોની અંદર પણ નાનકડી વાર્તાઓ તમે વાંચી હશે જાદુઈ ચિરાગ વિશેની, કે એ ચિરાગ કેવો હતો કે આપણે જે ઈચ્છીએ, આપણે જે ઈચ્છા કરીએ, આપણી એ ઈચ્છા પૂરી કરે. સમગ્ર વાર્તામાં વાચક સતત ડરનો અહેસાસ કરતો રહે છે. હવે જો આપણે પર્ટિક્યુલર આપણા મંકીઝ પો વાળા ચેપ્ટરની વાત કરીએ તો આ એવી વાર્તા છે કે જેમાં વાચક, જે રીડર છે, એને કંઈક ફિયર, કંઈક ડર હંમેશા રહે છે. અને મહેનત વિના મેળવેલ ધન એ મુસીબતોનું સર્જનહાર હોય છે. ફરીથી સમજી લઈએ આ વાક્ય. મહેનત વિના મેળવેલ ધન મુસીબતોનું સર્જનહાર હોય છે. મતલબ માણસ મહેનત કરે અને પૈસા કમાય, પણ જે માણસ મહેનત કર્યા વગર શોર્ટકટ અપનાવીને પૈસા મેળવે તો એના જીવનમાં મુસીબતો ઘણી બધી આવે છે. અને આ વસ્તુ જોવા માટે બહાર બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણા ઘરમાં, આપણી આસપાસના ઘરમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીની અંદર કેટલાય લોકો એવા હશે કે જે મહેનત કરીને ઓછું કમાતા હશે પણ સારું મેળવતા હશે અને સારી જિંદગી પસાર થતી હશે. જ્યારે બીજા કેટલાક લોકો એવા હશે કે જે શોર્ટકટથી પૈસા કમાતા હશે પણ એમના જીવનમાં મુશ્કેલીઓનો અંત નહીં આવતો હોય, જબરજસ્ત મુશ્કેલીઓ એમને આવતી હશે. આ પાઠ આપણને કંઈક આવું શીખવાડે છે કે આપણે પણ મહેનત કરીને કમાઈએ, કોઈ જ શોર્ટકટ શોધીએ નહીં. આપણે બધા 12મા ધોરણના વિદ્યાર્થીઓ છીએ, ભવિષ્યમાં સારા કેરિયર તરફ જવાના છીએ અને આપણે પણ ભવિષ્યમાં કોઈ જ શોર્ટકટ ન અપનાવીએ અને મહેનત કરીને સારું નામ કમાવીએ, આવું આપણે પણ કરવું જોઈએ, જે આપણને આ પાઠમાંથી શીખવા મળે છે. આગળ જોઈએ. આ વિધાન આ વાર્તામાં સાર્થક રીતે રજૂ કરવામાં આવ્યું છે.
ડબલ્યુ જેકબ્સની જે આ વાર્તા છે એમાં આ મહેનત વિના મેળવેલ ધન મુસીબતોનું સર્જનહાર હોય છે. આ વિધાન, આ વાક્યને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે. જો તમારા મગજમાં હજુ પણ એવી કંઈક કન્ફ્યુઝન હોય તો આપણે હજુ આ પાઠને ટૂંકમાં જોયો, હવે આપણે ડિટેલમાં જોઈએ. પાઠ ડિટેલમાં જોઈએ પહેલાં આ પાઠની અંદરના પાત્રોનો પરિચય મેળવીએ, જેને આપણે કહીએ છીએ કેરેક્ટર્સ ઓફ મંકીઝ પો. આખી જ સ્ટોરી સમજીએ એ પહેલાં એમાં કયા કયા કેરેક્ટર્સ છે, એમાં કયા કયા પાત્રો આવે છે, એના ઉપર નજર કરીએ. સૌથી પહેલું કેરેક્ટર છે મિસ્ટર વ્હાઇટ. હવે એ કોણ છે? તો આ જ પાઠની અંદર એમની પત્ની, આ એક ફેમિલી છે. મિસ્ટર વ્હાઇટ હસબન્ડ છે એન્ડ ફ્રેન્ડ ઓફ મોરિસ. મોરિસ નામનો એક વ્યક્તિ છે, એમના મિત્ર છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટર. નેક્સ્ટ ઇઝ મિસિસ વ્હાઇટ. એ કોણ? તો એ વાઇફ ઓફ મિસ્ટર વ્હાઇટ. આ બીજું પાત્ર છે. મિસ્ટર વ્હાઇટ એન્ડ મિસિસ વ્હાઇટ આ કપલ છે, હસબન્ડ એન્ડ વાઇફ. નેક્સ્ટ કેરેક્ટર હર્બર્ટ. હવે એ કોણ હતો? સન ઓફ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ. મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટનો એ દીકરો હતો. એના વિશે આગળ પણ વાત લખી છે કે વર્કડ એટ મો એન્ડ મેગિન્સ. આ વસ્તુ હું તમને અત્યારે અહીં કહી રહ્યો છું કારણ કે આપણા ચેપ્ટરની અંદર આની વાત આવે છે. એટલે હર્બર્ટ કોણ હતો? મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટનો દીકરો હતો એન્ડ હી વર્કડ એટ મો એન્ડ મેગિન્સ. મો એન્ડ મેગિન્સ નામની કંપનીની અંદર તે કામ કરતો હતો. નેક્સ્ટ કેરેક્ટર ઇઝ સર્જન્ટ મેજર મોરિસ. સર્જન્ટ મેજર મોરિસ. હવે એ કોણ હતા? ફ્રેન્ડ ઓફ મિસ્ટર વ્હાઇટ. એ મિસ્ટર વ્હાઇટના મિત્ર હતા, સર્જન્ટ મેજર મોરિસ. હવે આપણે આ ચેપ્ટરને ડિટેલમાં જોઈએ. યુનિટ 7 રીડ 1 મંકીઝ પો ઇન ડિટેલ. હવે આ વાર્તા એક એક પોઈન્ટ દ્વારા આપણે જોઈએ. શરૂઆત વાર્તાની થાય છે કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. હવે જ્યારે પણ કોઈ પણ વાર્તા આપણે વાંચતા હોઈએ અને એની શરૂઆતમાં જ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટની વાત આવે ને, ત્યારથી જ આપણા મગજમાં ફિયર, હોરર, ડરની શરૂઆત થાય છે. જેમ ચોમાસાની ઋતુ ચાલતી હોય, આપણા ઘરના કે આપણા રૂમના બારી બારણા ખુલ્લા હોય અને અચાનક વાતાવરણમાં પલટો આવે, વાવાઝોડું આવવા માંડે, ગર્જના થવા માંડે, એટલે એક પ્રકારે આપણી અંદર ફિયર, એક ડર લાગે છે. કશું જ થવાનું જ નથી. આપણને ખબર છે કે વાદળા છે, ગર્જના થશે, વરસાદ આવશે, વાવાઝોડું છે, પવન આવશે, છતાં પણ એક ડર આપણી અંદર આવે છે. આવી રીતે વાર્તાની શરૂઆત થાય છે કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ. પ્લેઇંગ ચેસ ઇન સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. એમનો ઘરની અંદર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, એમનું જે લક્ઝુરિયસ મકાન હતું, એનો જે નાનકડો લિવિંગ રૂમ હતો. લિવિંગ રૂમ આપણે બેઠક રૂમ કહીએ છીએ. ઘરનો જે મુખ્ય રૂમ હોય એ લિવિંગ રૂમ. એની અંદર પ્લેઇંગ ચેસ, એ ચેસ રમી રહ્યા હતા. મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ફાયર. મિસિસ વ્હાઇટ શું કરી રહ્યા હતા? તો શી વોઝ સિટિંગ બાય ફાયર. જે ઘરની અંદર આગ કે ચૂલ્હો જે હોય ત્યાં એ બાજુમાં બેઠા હતા. શું કરી રહ્યા હતા? નીટિંગ. નીટિંગ એટલે ભરત ગૂંથણ. ટોકિંગ ઓકેઝનલી, અને અવારનવાર એ વાતચીત કરી રહ્યા હતા એમના પરિવાર સાથે. જ્યાં મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ ચેસ રમી રહ્યા હતા, મિસિસ વ્હાઇટ એ ફાયરની બાજુમાં બેઠા હતા. અને આ તો પાછા બર્ફીલા પ્રદેશોની વાત હોય. આપણે જો ભારતમાં વાત કરીએ
ગુજરાતમાં વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર ઘરની અંદર ફાયર રાખવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે બહુ જ ઠંડી પડતી નથી. પણ એવા વિસ્તારો કે જ્યાં બરફ વર્ષા થતી હોય, બરફ વધારે હોય, ઠંડી વધારે હોય, આવા પ્રદેશોમાં દરેક ઘરની અંદર ફાયર સાઇડ હોય છે કે જ્યાં લાકડા મૂકીને આગ ચાલુ રાખવામાં આવે, જેથી કરીને કે ઘરની અંદર ગરમ વાતાવરણ રહે. એટલે મિસિસ વ્હાઇટ was sitting by fire, knitting and talking with them occasionally. They were expecting a guest. Sergeant Morris, a family friend. આ જે ફેમિલી હતું, મિસ્ટર વ્હાઇટ, મિસેસ વ્હાઇટ અને હર્બર્ટનું ફેમિલી, આ ત્રણ એક ગેસ્ટની રાહ જોઈ રહ્યા હતા. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ. એમને એક્સપેક્ટેશન હતી કે આજે સર્જન્ટ મોરિસ આવવાના છે. અને એ કોણ હતા? ફેમિલી ફ્રેન્ડ. એ આખા પરિવારના એક મિત્ર હતા. હી વોઝ પોસ્ટેડ ઇન ઇન્ડિયા and he was back after completing his tenure. એ સર્જન્ટ મોરિસ, એમનું પોસ્ટિંગ, એમની નોકરીની જગ્યા ઇન્ડિયામાં હતી અને બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર, એમનો સમયગાળો પૂરો કર્યા પછી એ પાછા આવતા હતા. હર્બર્ટ હર્ડ ગેટ શટ લાઉડલી. આમે નાનું જે બાળક હોય ને, એના કાન બહુ સાવધાન હોય. બહાર જે ગેટનો દરવાજાનો અવાજ આવ્યો અને હર્બર્ટને ખબર પડી ગઈ કે મેજર મોરિસ આવી ગયા છે. હર્બર્ટ હર્ડ ધ ગેટ શટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ. અહીં એક શબ્દ પણ નોંધીએ કે હેવી ફૂટસ્ટેપ્સ, કારણ કે સર્જન્ટ મેજર મોરિસ પોતે આર્મીની અંદર હોય એટલે પોતાના ફૂટસ્ટેપ્સ જેવા તેવા હોય નહીં. આર્મીવાળા જે વ્યક્તિ હોય ને, એમની ચાલ જોઈને પણ ખબર પડી જાય કે આ વ્યક્તિ કોઈક પોલીસમેન અથવા તો આર્મીનો લાગે છે. એટલે હેવી ફૂટસ્ટેપ ઉપરથી અને દરવાજાનો જે અવાજ આવ્યો એના ઉપરથી હર્બર્ટને ખબર પડી કે સર્જન્ટ મોરિસ આવી ગયા છે. પછી જેમ આપણા ઘરની અંદર મહેમાન આવે અને આપણે એમને વેલકમ કરીએ, એવી રીતે એ મેજર મોરિસને પણ વેલકમ્ડ વિથ ડ્રિંક સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું. ફેમિલી મેસ્મરાઇઝડ બાય ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. અને એ આખો જ ફેમિલી, એ આખો જ પરિવાર મેસ્મરાઇઝડ બાય ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, ભારતનું જે વર્ણન મેજર મોરિસ દ્વારા કરવામાં આવતું એનાથી આ આખો જ પરિવાર સંમોહિત થઈ જતો કે એમણે ભારત દેશ વિશેની વાત ગમતી. ભારત દેશની ઘણી વિવિધતાઓ છે અને એ બધી વિવિધતાઓની વાત જ્યારે મેજર મોરિસ, મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ અને હર્બર્ટને કરી રહ્યા હતા, ત્યારે એમણે આ ફેમિલી એકદમ સંમોહિત થઈ જતું અને એમણે ઈચ્છા થઈ જતી કે લાવો આપણે પણ આવા એક મહાન ભારત નામના દેશની અંદર આપણે પણ મુલાકાત લેવા જઈએ. મિસ્ટર વ્હાઇટ વિશિસ ટુ વિઝિટ ઇન્ડિયા. અને એટલા બધા સંમોહિત થઈ ગયા કે મિસ્ટર વ્હાઇટ વિશિસ ટુ વિઝિટ ઇન્ડિયા. મિસ્ટર વ્હાઇટની એવી ઈચ્છા થઈ ગઈ કે ચાલો આપણે પણ ઇન્ડિયાની મુલાકાત લઈએ, કારણ કે ઇન્ડિયાની અંદર ખૂબ જ વિવિધતા છે. આપણો દેશ વિવિધતામાં એકતાવાળો છે, બરાબર? ખૂબ જ મહાન દેશ છે આપણો. અને આવા ભારત દેશની મુલાકાત લેવાની મિસ્ટર વ્હાઇટની ઈચ્છા થઈ. એ દેશની અંદર ઓલ્ડ ટેમ્પલ્સ, જૂના પ્રાચીન એવા મંદિરો. બીજું અહીંયા વાત કરવામાં આવી છે મેજિક, જાદુ પણ આપણા દેશનો જાણીતો છે. જ્યારે મેજર મોરિસ આ બધી વાત કરતા હતા ત્યારે મિસ્ટર વ્હાઇટને ઈચ્છા થઈ કે આપણે વિઝિટ કરીએ ઇન્ડિયાની અને એમાં પણ ઓલ્ડ ટેમ્પલ્સ અને મેજિક જાણીએ. રિમાઇન્ડ્સ મોરિસ અબાઉટ મંકીઝ પો. અને આ વાત થતાં આપણું જે ચેપ્ટર છે હવે એની મુખ્ય વાત આવે છે. મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ જ્યારે આ બધી વાતો કરતા હતા ત્યારે એ મોરિસને યાદ કરાવે છે કે એક દિવસ તમે પેલા મંકીઝ પોની વાત કરતા હતા. અહીંયા આપણે એ પણ સમજીએ, મંકીઝ પો એટલે વાંદરાના હાથનો
પંજો, પ એટલે પંજો, એની કંઈક વાત કરતા હતા. એ યાદ કરાવે છે કે એ વાત શું હતી. મોરિસ શોડ અ ડ્રાઈડ મંકીઝ પો. જ્યારે આ વાત કરી ત્યારે એ સર્જન્ટ મોરિસ પાસે એ વાંદરાનો પંજો હતો. એમણે શું કર્યું? તો મોરિસ શોડ અ ડ્રાઈડ મંકીઝ પો, એક સુકાઈ ગયેલો, સમજો, અ ડ્રાઈડ મંકીઝ પો, સુકાઈ ગયેલો વાંદરાનો પંજો, અને એ પણ કેવો? વિચ હેડ અ સ્પેલ. અહીંયા સ્પેલનો શું અર્થ કરીશું આપણે? વિચ હેડ અ સ્પેલ મીન્સ કે જેની ઉપર કંઈક જાદુ કરવામાં આવ્યું હતું. જેમ આપણે આગળ અલાદીનના ચિરાગની વાત કરી એવી જ રીતે અહીંયા અલાદીનનો ચિરાગ નથી, પણ શું છે? મંકીઝ પો, વાંદરાનો પંજો. આગળ શરૂઆતમાં આપણે એક ચિત્ર દ્વારા પણ જોયું હતું. એ વાંદરાનો પંજો કે જેમાં વિચ હેડ અ સ્પેલ, જેના ઉપર કંઈક જાદુ હતું. હવે એની વાત આગળ શું કરે છે? ઓલ્ડ ફકીર, હોલી મેન, પુટ અ સ્પેલ, નાઉ અ ટેલિસ્મેન. એક ઓલ્ડ ફકીર, એક ઘરડો એવો ફકીર કે જે હી વોઝ અ હોલી મેન, ખૂબ પવિત્ર માણસ હતો. હી પુટ અ સ્પેલ. એ વ્યક્તિએ આ વાંદરાના પંજા ઉપર એક જાદુ મૂક્યું હતું. અને હવે નાઉ અ ટેલિસ્મેન. ટેલિસ્મેન એટલે એક જાદુઈ યંત્ર, જાદુઈ સાધન કે તમે જે માંગો એની પાસેથી એ મળે. એ વાંદરાનો પંજો આવો થઈ ગયો હતો. ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ, ઇન્ટરફિયરિંગ કોઝિસ ડીપ સેડનેસ. હવે એ જાદુઈ યંત્રની વાત ચાલતી હતી. એ વખતે એ મેજર મોરિસ એમ પણ કહે છે કે એ ઓલ્ડ ફકીરે આ જે જાદુ મૂક્યો હતો એ એવા લોકો માટે મૂક્યો હતો કે જેમને સમજાવવા માટે કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. એ ફેટ એટલે નસીબ. આપણે કહીએ છીએ કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ, લોકોનું જીવન જે છે એ નસીબ આધારિત છે. આપણા જીવનમાં જે કંઈ લખાયું છે એ થવાનું જ છે, એમાંથી આપણે છટકી શકવાના નથી. અને ઇન્ટરફિયરિંગ, આ જે આપણું નસીબ લખાયેલું છે એમાં જો આપણે ઇન્ટરફિયર કરીશું, એમાં કંઈક દખલગીરી કરીશું તો વિચ કોઝિસ ડીપ સેડનેસ, ખૂબ ઉદાસીનતા એનાથી વ્યાપી જાય છે. જો આપણા નસીબમાં જે લખાયેલું છે એ હોય તો કશો જ વાંધો નથી, પણ આપણે જો એમાં કંઈક બદલાવ કરવા ઈચ્છીએ છીએ, બદલાવ કરવા જઈએ છીએ, તો એનાથી ફક્ત અને ફક્ત ઉદાસીનતા જ આપણને મળવાની છે. આગળ વાત કરીએ તો 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશેસ ઈચ. એ ઓલ્ડ ફકીરે મેજર મોરિસને જે આ મંકીઝ પો આપ્યો હતો અને એના દ્વારા એવું કીધું હતું કે 3 સેપરેટ મેન, 3 અલગ અલગ માણસો, કુડ હેવ 3 વિશેસ ઈચ. એ 3 વિશ પૂરી કરી શકશે. 3 અલગ અલગ માણસો 3 વિશ પૂરી કરી શકશે. પણ યાદ શું રાખવાનું છે કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. અને એમાં જો ઇન્ટરફિયર કરીશું તો કોઝિસ ડીપ સેડનેસ. મોરિસ વોર્ન્ડ, bring disaster and put the foe in fire. મોરિસે આ બધી ચેતવણી આપી મિસ્ટર વ્હાઇટને કે ભાઈ જો આનાથી તો આવી બધી તકલીફો થઈ જાય, આપણા નસીબમાં જે છે એ આપણને મળવાનું જ છે, અને આપણા નસીબમાં જો આપણે દખલગીરી કરવા જઈશું તો એનાથી ડિઝાસ્ટર, આપત્તિ જ આવશે. આવું વિચારીને એ ઘરની અંદર મોરિસે પુટ ધ પો ઇન ફાયર, એ પંજાને ફાયરમાં નાખી દીધો. એમના ઘરની અંદર જે આગ ચાલતી હતી ને એ આગની અંદર એ પંજો નાખી દીધો. મિસ્ટર વ્હાઇટ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર. હવે મિસ્ટર વ્હાઇટ શું કરવા માંગતા હતા? હી વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર. અત્યાર સુધી આ પંજો કોની પાસે હતો? મેજર મોરિસ જોડે. અને હવે એમણે શું કર્યું? આ પંજાને આગમાં નાખી દીધો.
હવે મિસ્ટર વ્હાઇટ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર. મિસ્ટર વ્હાઇટને હવે આ પાવર, આ શક્તિ, આ જે જાદુ હતો કે આવો વાંદરાનો પંજો હોય કે જેમનામાં આવો પાવર હોય, શક્તિ હોય, તો અમારે ટેસ્ટ કરવો છે. એટલા માટે રિટ્રાઇવ્ડ ફ્રોમ ફાયર, એમણે એને ફાયરમાંથી પાછો મેળવી લીધો. મોરિસે તો નાખી દીધો હતો, પણ મિસ્ટર વ્હાઇટને એમાંથી જાદુઈ શક્તિ, જાદુઈ કંઈક પાવર ટેસ્ટ કરવાની ઈચ્છા હતી અને એમણે ફાયરમાંથી એ પંજો પાછો લઈ લીધો. મોરિસ રિલક્ટન્ટલી એક્સપ્લેઇન્ડ મેનર ફોર વિશ. અને પછી મોરિસે રિલક્ટન્ટલી એક્સપ્લેઇન મેનર ફોર વિશ. મિસ્ટર વ્હાઇટ તો પંજો મેળવી જ લેવા માટે આતુર થઈ ગયા. મોરિસે થોડીક ના પણ પાડી, કારણ કે રિલક્ટન્ટલી, એમની ઈચ્છા તો નથી, છતાં પણ એક્સપ્લેઇન્ડ મેનર ફોર વિશ. આ વિશ કરવા માટેની હવે મેનર, કે ચલો આ પંજો હું તમને આપું છું, હવે જ્યારે તમારે આ પંજામાંથી કંઈક વિશ માંગવી હોય તો તમે કેવી રીતે માંગી શકો એ તો સમજાવવું પડે. એ વાત એમણે કરી. યુઝ ઇટ એટ યોર ઓન રિસ્ક એન્ડ મોરિસ ડિપાર્ટેડ. અને કહ્યું કે ઓકે, આ વાંદરાનો પંજો હું તમને આપી દઉં છું. યુઝ ઇટ એટ યોર ઓન રિસ્ક, તમારા પોતાના જોખમે એને તમે યુઝ કરો. એન્ડ મોરિસ ડિપાર્ટેડ. અને આવું કહીને એ પંજો મિસ્ટર વ્હાઇટને આપી અને મોરિસ ત્યાંથી નીકળી ગયા. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. આફ્ટર મોરિસ લેફ્ટ, Mr. White held paw and asked for 200 pounds. જ્યારે થોડાક દિવસો પછી મોરિસ ગયા અને હવે મિસ્ટર વ્હાઇટ હેલ્ડ પો, મિસ્ટર વ્હાઇટે એ મંકીઝ પોએ, જે વાંદરાનો પંજો હતો, એને પકડ્યો. એન્ડ આસ્ક્ડ ફોર 200 pounds, અને 200 પાઉન્ડની માંગણી કરી. હવે જોજો, આગળ જેમ પેલી વાર્તા કહી હતી, કઈ પેલા રાજાવાળી, ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડવાળી, યાદ આવી? બરાબર ને? એમ અહીં પણ હવે એ પાવર ટેસ્ટ કરે છે અને આસ્ક્ડ ફોર 200 pounds, 200 પાઉન્ડની માંગણી કરે છે. પો મૂવ્ડ, એ પંજો હલ્યો. ટ્વિસ્ટેડ, એમાં હલનચલન થઈ. ઇન હેન્ડ, હાથની અંદર. લાઈક અ સ્નેક, જેમ સ્નેક, સાપ જે રીતે હલનચલન કરે એવી રીતે આ પંજો પણ મિસ્ટર વ્હાઇટના હાથની અંદર હલવા લાગ્યો. હવે 200 પાઉન્ડ મળ્યા હશે? વિચારવા જેવી વાત છે. શું થયું આગળ જોઈએ. નેક્સ્ટ મોર્નિંગ નોકિંગ, બીજા જ દિવસે સવારે નોકિંગ, દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો. જેન્ટલમેન ફ્રોમ મો એન્ડ મેગિન્સ, મો એન્ડ મેગિન્સ નામની કંપનીમાંથી કોઈક માણસો આવ્યા. હવે આ મો અને મેગિન્સ શું છે? જ્યારે આપણે આગળ કેરેક્ટર્સ જોયા એ વખતે મેં તમને યાદ કરાવીને કીધું હતું કે હર્બર્ટ, મિસ્ટર અને મિસિસ વ્હાઇટનો જે દીકરો હતો, એ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીનું નામ છે મો એન્ડ મેગિન્સ. મિસિસ વ્હાઇટ સરપ્રાઇઝડ. હવે જ્યારે એ જેન્ટલમેન મો એન્ડ મેગિન્સમાંથી આવ્યા ત્યારે મિસિસ વ્હાઇટ સરપ્રાઇઝડ, એમને નવાઈ લાગી, ડાઉટ ગયો. એટલે તરત પૂછે છે, એનીથિંગ રોંગ? આસ્ક્ડ અબાઉટ હર્બર્ટ. અને હર્બર્ટ વિશે પૂછ્યું, કારણ કે મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી જે આવે છે અને બીજા જ દિવસે જ્યારે એમને 200 પાઉન્ડની માંગણી કરી છે અને બીજા દિવસે જ્યારે સવારે નોકિંગ થાય છે અને જેન્ટલમેન મો એન્ડ મેગિન્સમાંથી આવે છે, કંઈક ડાઉટ થાય છે, કંઈક ખરાબ થયું લાગે છે, તો જ આ વ્યક્તિઓ આવ્યા હોવા જોઈએ. પીપીટીમાં જોઈએ. વિઝિટર લુક્ડ ડાઉન. હવે જે જેન્ટલમેન મો એન્ડ મેગિન્સમાંથી આવ્યા હતા, ધે લુક્ડ ડાઉન, એમણે નીચું જોયું. સામાન્ય રીતે આનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈકને કંઈકના વિશે પૂછવામાં આવે કે ફલાણા ભાઈ કેમ છે, સારું છે ને એમને, અને સામેવાળો વ્યક્તિ જ્યારે
નજર નીચી કરી દે, માથું નીચું કરી દે, તો સમજવાનું કે કંઈક અનિચ્છનીય ઘટના બની હોય એવું જણાઈ રહ્યું છે. જોઈએ આગળ. બેડલી હર્ટ, એને ખૂબ જ ઈજા થઈ છે. બટ નોટ ઇન એની પેઇન, પણ એને કંઈ એવું પેઇન નથી. હવે આમાં સમજવું આપણે શું? એને ઈજા ઘણી થઈ છે, બટ નોટ ઇન પેઇન. હવે આવું કેવી રીતે શક્ય હોય? સિનિસ્ટર મિનિંગ બીકેમ ક્લિયર ટુ ધ લેડી. અને આ બધા શબ્દોનો અર્થ એ લેડીને, મિસિસ વ્હાઇટને સ્પષ્ટ થવા લાગ્યો. જ્યારે પણ આપણા સમાજની અંદર પણ આવી રીતે લોકો કોઈકનું મૃત્યુ થાય ત્યારે એમના પરિવારજનોને સીધું જણાવતા નથી. એમને સૌથી પહેલાં તો એવું જ કહેવામાં આવે છે કે તમારા બાપુજી કે તમારા ભાઈ એમને જરા એક્સિડન્ટ થયો છે અને દવાખાને લઈ ગયા છે, ચાલો આપણે જઈએ. આવી રીતે એમને સમજાવીને લઈ જવામાં આવતા. કારણ કે માણસને શોક આવી જાય. આપણે કહીએ છીએ અત્યારે માણસને આવા કંઈક આઘાતજનક સમાચાર આપવામાં આવે ને તો માણસને એટેક આવે અને માણસ ત્યાં ને ત્યાં મરી જતો પણ હોય છે. એટલે આવા કંઈક આઘાતજનક સમાચારો ધીમે ધીમે આપવા જોઈએ. એવી જ રીતે અહીંયા આ બધા ઈશારાઓ ઉપરથી મિસિસ વ્હાઇટને પણ એવું કંઈક લાગ્યું કે કંઈક ખરાબ થઈ રહ્યું છે. પીપીટીમાં જોઈએ. હિઝ ફેસ ટર્ન્ડ અવે કન્ફર્મિંગ વર્સ ફિયર્સ. અને એ જે જેન્ટલમેન આવ્યા હતા એમના જે હિઝ ફેસ ટર્ન્ડ અવે, એમને પોતાનો ચહેરો ફેરવી લીધો. કન્ફર્મિંગ વર્સ ફિયર્સ, અને એમનો આ ચહેરો આવી રીતે ફેરવી લીધો એ વસ્તુ કન્ફર્મ કરે છે, એ સુનિશ્ચિત કરે છે કે વર્સ્ટ ફિયર્સ, કે કંઈક ભયંકરમાં ભયંકર ઘટના ઘટી છે. હર હેન્ડ ટ્રેમ્બલ્ડ, અને હવે મિસિસ વ્હાઇટનો હાથ ધ્રુજવા લાગ્યો. લોંગ સાયલન્સ, ચૂપકીદી. ઘણા સમય સુધી કોઈ બોલે જ નહીં. આપણે કહીએ ને શોક સભા જેવો માહોલ. કોઈક વ્યક્તિના બેસણામાં ગયા હોઈએ ને તો ત્યાં જોઈએ તો બિલકુલ શાંતિ હોય, ત્યાં વધારે અવાજ થવો ન જોઈએ. વિઝિટર એક્સપ્રેસ્ડ ગ્રીફ, જે પેલા જેન્ટલમેન મોએન મેગિન્સમાંથી આવ્યા હતા એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. હેન્ડેડ એન એન્વેલપ વિથ સમ મની, અને એક એન્વેલપ હાથમાં આપી દીધું, એક કવર, એક પરબીડિયું એમને પકડાવી દીધું વિથ સમ મની, કે જેની અંદર કેટલાક પૈસા હતા. મિસ્ટર વ્હાઇટ્સ ડ્રાય લિપ્સ આસ્ક્ડ. મિસ્ટર વ્હાઇટના ડ્રાય લિપ્સ, હવે જોજો આ ચેપ્ટરની અંદર ડ્રાય લિપ્સ એવો એક શબ્દ વાપરવામાં આવ્યો છે. કેમ આ શબ્દનો ઉપયોગ કરવો પડે? ડ્રાય લિપ્સ એટલે સુકાઈ ગયેલા હોઠ. કેમ હોઠ સુકાઈ જાય? કંઈક ડર, કંઈક ફિયર આપણી અંદર હોય તો જ આપણા હોઠ સુકાઈ જતા હોય છે. ધારો કે સ્કૂલની અંદર જ્યારે આપણને ક્લાસરૂમની અંદર કોઈ સર કે મેડમ ચેપ્ટર રીડ કરવા માટે વર્ગખંડમાં બધાની સામે ઊભા કરી દે અને આપણા જોડે 2 કે 4 પેરેગ્રાફ વંચાવડાવે અને એ વાંચી લઈએ, અને વાંચ્યા પછી આપણે પહેલી પરમિશન શું ઈચ્છીએ? મે આઈ ડ્રિંક વોટર? હું પાણી પી શકું? કેમ? કારણ કે આ બધા લોકોની સામે વાંચવા માટે વિદ્યાર્થીઓ ટેવાયેલા હોતા નથી. એટલા માટે એ વિદ્યાર્થીઓને ગળું સુકાઈ જાય છે, હોઠ સુકાઈ જાય છે, અને એમણે પાણી પીવાની જરૂર પડે છે. હાઉ મચ? મિસ્ટર વ્હાઇટને ડર તો હતો જ, એટલે એમને પૂછ્યું કે હાઉ મચ, કારણ કે એમને ડિમાન્ડ કેટલી કરી હતી? અબાઉટ 200 પાઉન્ડ્સ. એક્સપેક્ટેશન તો હતી જ કે કંઈક ખરાબ થશે, અને એવું જ કંઈક થયું, ખરાબના સમાચાર મળી ગયા, તો હવે પૈસા પણ કેટલા આવવા જોઈએ, કેટલા હોવા જોઈએ? હાઉ મચ? કેટલા હશે? રાઈટ, 200 પાઉન્ડ્સ વોઝ ધ આન્સર. અને મગજમાં જે ડર હતો ને એ જ થયું. એ એન્વેલપની અંદર જે પૈસા હતા એ કેટલા હતા? દેટ વોઝ 200 પાઉન્ડ્સ. અને મિસ્ટર વ્હાઇટ બીકેમ અનકોન્શિયસ. અને આ સાંભળીને મિસ્ટર વ્હાઇટ બીકેમ અનકોન્શિયસ. એ એકદમ અનકોન્શિયસ થઈ ગયા, બેભાન થઈ ગયા. આપણે કહીએ ને માણસ ચોંકી ગયું કે હા, આ શું થયું? 200 પાઉન્ડ મેં માંગ્યા તો એમાં મારા દીકરાની સાથે આવું કંઈક થયું.
અને એ બેભાન થઈ ગયા. વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. હવે એમણે જે વિશ કરી હતી એ વિશ તો પૂરી થઈ, મતલબ એ મેજિકલ જે પો હતો, મંકીઝ પો, એ જાદુઈ તો હતો. એનું ટેસ્ટિંગ કર્યું 200 પાઉન્ડ માટે, પણ એમાં ગુમાવવું શું પડ્યું? સન્સ લાઈફ, પોતાના દીકરાનો જીવ ગુમાવવો પડ્યો. ફરી પાછી એ વાર્તા યાદ કરો પેલા રાજાની, એમની દીકરી સોનાનું સ્ટેચ્યુ બની ગયું હતું. એમ અહીંયા શું થયું કે મિસ્ટર વ્હાઇટની જે ઈચ્છા હતી 200 પાઉન્ડની, એ ઈચ્છા પૂરી થઈ, પણ સામે શેનો ભોગ લેવાયો? એમના દીકરાના જીવનનો. સેકન્ડ વિશ. હવે ચેપ્ટર આગળ વધે છે. આપણના મગજમાં કંઈક ભય થયો છે. હવે એમ થાય કે કુલ 3 વિશની વાત હતી, તો સેકન્ડ વિશ શું હતી? શું માગશે? જો કદાચ આ પંજો આપણી પાસે હોત અને આપણી સાથે આવું થયું હોત, પહેલી વિશ તો આપણે માંગી લીધી, એક આવી ઘટના બની, પછી આપણે એમ તો વિચારીએ કે હજુ મારી પાસે આ જાદુઈ સાધન, આ મંકીઝ પો છે, તો લાવો હજુ આનો પણ ઉપયોગ કરીએ. અને આવા વિચારથી સ્ટોરી આગળ વધે છે. જોઈએ. સેકન્ડ વિશ. ફ્યુ ડેઝ પાસ્ટ. કેટલાક દિવસો પસાર થયા. મિસિસ વ્હાઇટ ડિમાન્ડેડ પો. હવે મિસિસ વ્હાઇટના મગજમાં એક વિચાર આવ્યો, એટલે એમણે મિસ્ટર વ્હાઇટ જોડે પેલો પંજો માંગ્યો. વોન્ટેડ ટુ મેક વિશ, કારણ કે એમણે બીજી વિશ માંગવી હતી, અને મોસ્ટ પ્રોબેબલી એ વિશ શું હોઈ શકે? હર સન બેક, કે એમનો દીકરો એમને પાછો જોઈતો હતો. હિસ્ટેરિકલી થોટ અબાઉટ અધર 2 વિશીસ. એમણે ઉત્તેજના સાથે એ પણ વિચાર્યું કે હજુ મારી પાસે 2 વિશ છે, તો લાવો હું મારા દીકરાને જ માંગું. She cried that wish our boy alive again. અને એમની બીજી વિશ માંગી કે વિશ અવર બોય અલાઇવ અગેઇન. મિસ્ટર વ્હાઇટને સમજાવી રહ્યા છે કે આપણા દીકરાને જીવતો કરી દે એવી ઈચ્છા કંઈક માંગો. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેઇન્ડ હર્બર્ટ હેડ બીન ડેડ 10 days. હવે મિસ્ટર વ્હાઇટ એમને તો અનુભવ થઈ ગયો છે, એટલે એ સમજાવે છે કે આપણો દીકરો હર્બર્ટ એ મૃત્યુ પામી ગયો છે, અને એના મૃત્યુ થયે પણ હી હેડ બીન ડેડ 10 days, 10 દિવસ થઈ ગયા છે, તો હવે આપણે કેવી રીતે એને જીવતો પાછો લાવી શકીએ? પણ એવું પણ કહે છે કે બોડી હેડ બીન ડિકેડ બિયોન્ડ રેકગ્નિશન, કે આપણો દીકરો 10 દિવસથી મૃત થઈ ગયો છે, તો હવે તો એનું બોડી પણ હેડ બીન ડિકેડ બિયોન્ડ રેકગ્નિશન, આપણે એને ઓળખી પણ નહીં શકીએ. જેમ આપણે ત્યાં આપણા સમાજની અંદર મૃત્યુ બાદ વ્યક્તિને સળગાવી દેવામાં આવે છે, જેની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. આવી જ રીતે બીજા કેટલાક ધર્મો પણ છે કે જેની અંદર વ્યક્તિ મૃત્યુ થાય તો એ ડેડ બોડીને દાટી દેવામાં આવે છે. એટલે અહીંયા એવું જ થયું, એમ કહે છે કે બોડી હેડ બીન ડિકેડ, કે 10 દિવસ થઈ ગયા છે તો એનું શરીર પણ સળી ગયું હશે બિયોન્ડ રેકગ્નિશન, અને આપણે એને ઓળખી પણ નહીં શકીએ આપણો દીકરો છે તો પણ. ઇન્સિસ્ટેડ ટુ બ્રિંગ હર્બર્ટ બેક બાય સેકન્ડ વિશ. અને મિસિસ વ્હાઇટ, આપણે કહીએ કે માતાનું હૃદય, એમને ખૂબ આગ્રહ કરે છે. ઇન્સિસ્ટેડ ટુ બ્રિંગ હર્બર્ટ બેક, એ ખૂબ આગ્રહ રાખે છે કે હર્બર્ટને પાછો લાવો, બીજી વિશ માંગીને. અને પછી એમ કહે છે કે આઈ વિશ માય સન અલાઇવ, મારો દીકરો જીવતો જોઈએ છે. પો ફેલ ઓન ધ ફ્લોર. આ તો જાદુઈ પંજો હતો. પો ફેલ ઓન ધ ફ્લોર એન્ડ અ નોક વોઝ હર્ડ એટ ધ ડોર. હા, પો ફેલ ઓન ધ ફ્લોર, ભોંય તળિયા ઉપર, જમીન ઉપર એ પંજો પડ્યો. એન્ડ અ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર, જે ભોંય તળિયું હતું ને એમાંથી ખખડવાનો અવાજ આવવા લાગ્યો. હુ કુડ ધેટ બી?
હવે એ શું હોઈ શકે? મસ્ટ બી માય સન. એ માતાનું હૃદય એમ કહે છે કે મારો દીકરો જ હોઈ શકે. મિસ્ટર વ્હાઇટ શિવર્ડ ઇન ફિયર. હવે મિસ્ટર વ્હાઇટ તો બિચારા શિવર્ડ, ધ્રુજવા લાગ્યા. ઇન ફિયર, ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ્સ સેક. અને એમ કહે છે કે ભગવાનને ખાતર ડોન્ટ લેટ ઇટ ઇન, એને અંદર આવવા દેતા નહીં. મિસિસ વ્હાઇટ સેડ, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. અને એ સમયે મિસિસ વ્હાઇટ, માતાનું હૃદય એમ કહે છે આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. કારણ કે માતાનું હૃદય એના દીકરાને જોવા માટે ખૂબ જ આતુર હોય છે. જ્યારે દીકરો ક્યાંકથી પાછો આવવાનો હોય ને ત્યારે માતા રાહ જોઈને બેઠી હોય છે. જ્યારે અહીંની વાર્તામાં તો એવું છે કે માતાએ પોતાના દીકરાને જીવતો કરવાની વિશ માંગી છે. અને પછી જે કંઈ અવાજ થાય છે જમીનમાંથી, તો એ અવાજ શેનો હોઈ શકે? એ એમનો દીકરો જ હોઈ શકે. અને મિસિસ વ્હાઇટ એમ કહે છે કે દીકરા, હું આવું છું દરવાજો ખોલવા. જોઈએ હવે વાર્તા એમ થાય છે કે હવે શું થયું હશે. હવે થર્ડ વિશની વાત આવે છે કે જ્યારે મિસિસ વ્હાઇટે બીજી વિશ કરી કે એમને એમનો દીકરો પાછો જોઈએ છે અને જમીનમાંથી કંઈક અવાજો થવા લાગ્યા, તો એ શું થઈ રહ્યું હશે? એ સમય દરમિયાન ત્રીજી એક વિશની વાત આવી જાય છે કે મિસ્ટર વ્હાઇટ સર્ચ પો. કારણ કે પંજો જમીન ઉપર પડી ગયો હતો, જમીનમાં અવાજ થવા લાગ્યો હતો અને હવે મિસ્ટર વ્હાઇટ એ પંજો શોધતા હતા. ફિયરફુલ ઓફ વોટ વિલ હેપન. કારણ કે એમને ખૂબ ડર હતો કે વોટ વિલ હેપન, કે હવે શું થશે? ત્રીજી વિશ માંગવી પડશે. હી હર્ડ ચેઇન રેટલ બેક. અને એમને ચેઇન રેટલ બેક, ચેઇનનો ખડખડાટનો અવાજ, બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ સ્ટીફલી ફ્રોમ સોકેટ. જે સોકેટ લગાવેલા હોય એ સોકેટમાંથી બોટમ બોલ્ટ, નીચેના તળિયાના જે બોલ્ટ હોય ને, ડ્રોન સ્લોલી, ધીમે ધીમે ઉખડતા હતા અને મજબૂતાઈથી ઉખડી રહ્યા હતા. કંઈક અવાજ, કંઈક ભયંકર ઘટવાની ઘટના થઈ રહી હતી. ટેરિબલ હેપનિંગ એન્ડ ફાઉન્ડ પો. ભયંકર બની રહ્યું હતું, અવાજ થઈ રહ્યા હતા. એન્ડ ફાઉન્ડ પો. અને એ સમય દરમિયાન મિસ્ટર વ્હાઇટને પંજો મળી ગયો. એન્ડ મેડ થર્ડ વિશ. અને એમને એમની ત્રીજી વિશ માંગી. વોટ વોઝ થર્ડ વિશ? હવે આપણે વિચારવાનું છે કે એ ત્રીજી વિશ શું હશે? રીડર્સ નીડ ટુ થિંક. વાચકો ઉપર મૂક્યું છે. ડિફરન્ટ સાઉન્ડ્સ સ્ટોપ્ડ. જે પેલા ભયંકર અવાજો થતા હતા ને બધા જ બંધ થઈ ગયા. હવે નાઉ સાઉન્ડ્સ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. હવે તો ક્રેક્સ, તિરાડોના અવાજ આવવા માંડ્યા. એન્ડ થંડર, અને ગર્જનાના અવાજ આવવા માંડ્યા. ઓ માય ગોડ, ધ હાઉસ સ્ટાર્ટેડ કલેપ્સિંગ. ઘર પડવા લાગ્યું. શેના દ્વારા? એ ત્રીજી વિશ દ્વારા. એ ત્રીજી વિશ જે આપણે વિચારવાનું છે કે એમણે શું માંગ્યું હશે, કે એ ત્રીજી વિશ એવી કંઈક માંગી એમને કે જેનું ખરાબ પરિણામ શું થયું? તો ઘર પડવા લાગ્યું. જોઈએ. રૂફ્સ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. ઘરનું જે રૂફ, ઘરની જે વોલ્સ અને જે સ્ટેરકેસ હતી, નિસરણી હતી, સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, એ બધું જ પડવા લાગ્યું. મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ રશ્ડ ટુ ગ્રાઉન્ડ. મિસ્ટર અને મિસિસ વ્હાઇટ રશ્ડ ટુ ગ્રાઉન્ડ, કારણ કે ઘર પડી રહ્યું હતું એટલે બંને ગ્રાઉન્ડ તરફ દોડ્યા. એન્ડ રેન ટુ ધ મેઇન ગેટ ઓફ વિલા. અને એમનું જે લક્ઝુરિયસ મકાન હતું, સુંદર મકાન હતું, એના મેઇન ગેટ તરફ એ જાય છે. આગળ જોઈએ. આઉટસાઇડ ધ ગેટ ઓફ ધ વિલા. બહારની બાજુ, આઉટસાઇડ ધ ગેટ ઓફ ધ વિલા, એ જે મકાન હતું એના ગેટની બહારની બાજુ શું ચાલી રહ્યું હતું? રોડ વોઝ કામ એન્ડ એમ્પ્ટી. રસ્તો એકદમ શાંત અને ખાલી હતો.
સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ, અને સ્ટ્રીટ લેમ્પ જે હતો, શેરીની જે લાઇટ હતી, વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ, એ પોતાનું અજવાળું ફેલાવી રહ્યું હતું. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ, અને ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ, જે આ વાંદરાના પંજાનો જે સ્પેલ, એનો જે જાદુ હતો, હેડ વર્કડ, એણે કામ કર્યું, એને અસર કરી. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જોયું કે જાદુઈ પંજા દ્વારા 3 વિશ માંગવાની હતી. પહેલી વિશ માંગી 200 પાઉન્ડની, પૂરી થઈ ગઈ. કેવી રીતે? તો બીજા દિવસે સમાચાર એવા આવ્યા કે એમનો દીકરો હર્બર્ટ, જે મો એન્ડ મેગિન્સ કંપનીમાં કામ કરતો હતો, એ મૃત્યુ પામ્યો છે, અને એના વળતર તરીકે એમને 200 પાઉન્ડ મળ્યા. થોડાક દિવસો પછી બીજી વિશ માંગવામાં આવી. હવે બીજી વિશમાં મિસિસ વ્હાઇટે એવી ઈચ્છા કરી કે એમનો દીકરો જીવતો થાય. હવે ખરેખર એના મૃત્યુ થાય કેટલા દિવસો થઈ ગયા હતા? 10 દિવસો તો થઈ ગયા હતા. છતાં પણ મિસિસ વ્હાઇટે એને જીવતો કરવા માટેની જે ઈચ્છા રાખી, ઘણી બધી મુસીબતો આવી, જમીનમાંથી અવાજો આવવા લાગ્યા, અને એ જ સમય દરમિયાન ત્રીજી વિશ મિસ્ટર વ્હાઇટે એવી કંઈક માંગી કે આખું ઘર પડવા માંગ્યું. તો શું માંગ્યું હશે? તો મારા મત પ્રમાણે ત્રીજી વિશમાં મિસ્ટર વ્હાઇટે એવું માંગ્યું હશે કે એ દીકરો જે હાલતમાં જમીનમાંથી બહાર આવશે એ ઓળખી શકશે નહીં, અને જો એ આવશે તો પણ એનું જીવવું શક્ય બનશે નહીં. એટલા માટે એમને એવી વિશ માંગી હશે કે એમનો દીકરો જ્યાંથી આવ્યો છે ત્યાં જ પાછો જતો રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે આટલે અટકીએ છીએ. આશા રાખું છું કે આ મંકીઝ પો નામના ચેપ્ટરની વાત તમને સંપૂર્ણ સમજાઈ હશે. આગળ બીજા એપિસોડમાં બીજી વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.